કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. સ્વાગત છે બધાનું મારા એક નવા જ વ્લોગમાં. અને આજનો વ્લોગ બહુ સરસ બનવાનો છે. થોડીક વાતો કરવાની છે કારણ કે બહુ ઝાઝા ટાઈમ પછી વ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે. આજે સાચું કહું તો ટાઈમ નથી મળ્યો થોડો ઘણો, એટલે વ્લોગ નથી બનાવ્યો. બટ પછી એમ થયું કે ચલો વ્લોગ તો બનાવવાનો જ છે કારણ કે ડેઈલી એક નવા વિચારો સાથે તમારી સામે આવીશ. આજનો વિચાર એવો છે કે કાલે આરસીબી જીતી ગઈ. પંજાબ અને આરસીબીની મેચ હતી જેમાં આરસીબી જીતી ગઈ છે. લોકોના મનમાં બહુ હર્ષ ઉલ્લાસ છે કે યાર આરસીબી જીતી ગઈ. અમુક લોકો દુઃખી છે કે પંજાબ હારી ગયો, કારણ કે અમુક લોકોએ પંજાબ ઉપર આશા રાખી હતી તો અમુક લોકોએ આરસીબી ઉપર આશા રાખી હતી. બટ તમને ખબર છે આમાં સૌથી વધારે દુઃખી કોણ હશે? જે વ્યક્તિઓએ આ મેચ ઉપર બેટ લગાડી હશે. કોઈકે દેવું કર્યું હશે, કોઈક લેણામાં હશે, કોઈકે ઉધાર માંગ્યા હશે અને પછી બેટ નાખી હશે. આરસીબી અને પંજાબના જે ટીમના પ્લેયરો હતા એને તો બધા પૈસા કમાઈ લીધા. એને કંઈ ફરક નથી પડવાનો હારે કે જીતે. ફરક એ વ્યક્તિઓને પડવાનો છે કે જે વ્યક્તિઓ એવામાં પૈસા લગાડ્યા હતા. જે જીત્યા છે એ ખુશ હશે, પણ જે હારી ગયા હશે ને એ કદાચ આજે બહુ જ દુઃખી હશે. એટલે સિક્કાની બંને બાજુ હોય છે. ક્યાંક હાર થાય છે, ક્યાંક જીત થાય છે, પણ ક્યારેક ક્યારેક માણસ ભાંગી પણ જાય છે. આ જિંદગી છે, ચાલ્યા રાખે છે. આજે બહુ ઝાઝા ટાઈમ પછી લાઈવ આવું શું કહેવાય બ્લોગ બનાવું છું એટલે થોડુંક નવીન લાગે છે, પણ સારું છે, બનાવી નાખું છું. અત્યારે વાગી ગયા છે 4 અને 3 થઈ ગઈ છે. આપણે પાસે છે ને અમારો સેકન્ડ મોબાઈલ, તમને બધાને ખબર છે કે મારો આ લકી મોબાઈલ છે, કે આ મોબાઈલ થકી હું પેલા વિડીયો બનાવતો હતો. પછી આ મોબાઈલમાંથી મેં 10,000 ફોલોઅર્સ ગેઇન કર્યા અને પછી આપણે આઈફોન લીધો હતો. અને ત્યારે મારા જીવ મારી સાથે હતી. એ દિવસો મારા માટે બહુ, અત્યારે હું ખુદને બહુ સંભાળીને ચાલું છું. એક શાયરી તો મને યાદ નહીં, બટ એક વાક્ય મને બહુ યાદ છે કે મારી સફળતા પાછળ કદાચ મારા સમાજનો હાથ નથી, પણ મારી સફળતા પાછળ આજે એક વ્યક્તિનો હાથ છે કે જેને મેં દિલથી વધારે ચાહી હતી. નહીં કહેતા કે સફળ પુરુષની પાછળ પણ એક સ્ત્રીનો હાથ હોય છે ને એક નિષ્ફળ પુરુષની પાછળ પણ એક સ્ત્રીનો હાથ હોય છે. તો મારી પાછળ, મારી સફળતા પાછળ એટલો બધો સફળ તો નથી, બટ હા થોડો 0.001% કદાચ હું સફળ થયો છું. તો એ સફળતા પાછળ જો કોઈનો સૌથી મોટો હાથ હોય ને તો એ જીવનો છે. હા, હું એક્સેપ્ટ કરું છું, કારણ કે યાર એ મારી શું કહેવાય શક્તિ છે, કારણ કે એના થકી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. આજે હા બેશક મારી સાથે નથી, કંઈક કારણો હોય છે, કારણ કે સમાજ અત્યારે પ્રેમને કોઈ સ્વીકારવા તૈયાર નથી. બટ હું વેઇટ કરું છું એનો, કારણ કે હું એને પ્રેમ કરું છું. અને પ્રેમ એ નથી કે તું ફક્ત ને ફક્ત મારી જ છે, એ પ્રેમ નથી. પ્રેમ તો એ છે કે તમે સામેવાળા વ્યક્તિને કેટલો પ્રેમ કરો છો, એ મહત્વનું છે. એક ભાઈનો મેસેજ આવ્યો કે ભાઈ હું જેની સાથે લગ્ન કરવા માંગતો હતો, એ છોકરીને આજે બીજે લગ્ન થાય છે, મને જીવવાનું મન નથી થતું, શું કરું? દેખો યાર, જ્યાં પ્રેમ હોય ને ત્યાં વ્યક્તિ લડવા તૈયાર થઈ જશે. એટલે એવું નથી કહેતો કે તલવાર લઈને લડવા નીકળી જાવ, ના. એક મેન્ટલી અને એક સમાજ સાથે લડવું પડશે. કેમ કે સમાજ ક્યારેય પ્રેમને નહીં સ્વીકારતો, કારણ કે નાત જાત ઊંચ નીચમાંથી ઊંચી તો નથી આવતો, તો ક્યાંથી પ્રેમને સ્વીકારશે? કદાચ એ જ સમાજ ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવને માનશે, પણ એના જ આપેલા પ્રેમને ક્યારેય નહીં સ્વીકારે. અને આ આજની એક વાસ્તવિકતા છે જેને આપણે બધાએ સ્વીકારવી પડશે અને આને બદલવી પણ પડશે. કારણ કે જ્યાં સુધી નહીં બદલીએ ને ત્યાં સુધી કદાચ દીકરા દીકરીઓ જે અંદર મરી રહ્યા છે ને, સૌથી ખરાબમાં ખરાબ નશો જો કોઈ હોય ને તો કદાચ લોકો પ્રેમને ગણા છે. કારણ કે પ્રેમ પણ એક નશો છે યાર. જ્યાં સુધી પ્રેમ મળે છે ત્યાં સુધી નશામાં રહે છે. જ્યારે પ્રેમ વિખોટો પડે છે ને ત્યારે વ્યક્તિ ભાંગી જાય છે. આ રિયાલિટી છે. કદાચ અમુક વાતો હું બોલી દઉં છું, એમ આમાં કોઈ સ્ક્રિપ્ટેડ નથી. એવું નથી કે હું સ્ક્રિપ્ટ બનાવીને બોલું છું, ના યાર. જસ્ટ કેમેરો ચાલુ કર્યો છે, મનમાં જે વાતો આવશે એ બધી જ વાતો તમારી સમક્ષ રજૂ કરીશ. હા, હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી, હું કોઈ જ્ઞાની બાબા નથી. હું બસ તમારી જેવો એક સાદો અને સિમ્પલ પર્સન છું. મને મોટું બનવાનો શોખ જ નથી, ના મને ફેમસ બનવાનો શોખ છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ તું વિડીયો બનાવે છે, ફેમસ થવા માટે બનાવે છે. ના યાર, હું બસ આજની મેન્ટાલિટીને બદલવા માંગુ છું. કારણ કે એક કદમ હું નહીં ઉઠાવું ને તો કદાચ કોઈ નહીં ઉઠાવે. અને ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. હજારો મેસેજ પડ્યા છે મારામાં કે ભાઈ મારા ફેમિલીવાળા નથી માનતા, ભાઈ અમારા કાસ્ટ પ્રોબ્લેમ નડે છે, ભાઈ મમ્મી પપ્પા નથી માનતા, ભાઈ સુસાઇડ કરવાનું મન થાય છે, ભાઈ મને ક્યાંય ગમતું નથી, ભાઈ જિંદગી મારી બરબાદ થઈ ગઈ છે. હજારો યુવાનો આ પ્રશ્ન સાથે ઝઝૂમી રહ્યા છે. કદાચ મા બાપ પણ સ્વીકારવા તૈયાર નથી કે પોતાના દીકરા દીકરીની ખુશીમાં જ્યાં ખુશી છે ને ત્યાંને પરણાઈ દઈએ. એવું વિચારે છે કે મારા સમાજ શું કહે છે, લોકો શું કહે છે, મારી આબરૂનું શું, મારી ઇજ્જતનું શું. હવે હું બસ એ મા બાપ સામે એક જ ક્વેશ્ચન કરું છું
કે દીકરા દીકરીઓની ખુશી કરતા તમારા માટે આબરૂ વહાલી છે. એક વાત કહું, સમાજ છે ને, સારું કામ કરશો તો બી 5 દિવસ બોલશે ને, ખરાબ કામ કરશો ને તો બી 5 દિવસ બોલશે. અને આબરૂ છે ને પૈસાથી ખરીદી શકાય છે. અત્યારે પૈસાથી બધું જ ખરીદી શકાય છે, સિવાય પ્રેમ. એ પણ સાચો પ્રેમ. બાકી હા, તમે પૈસા આપો તો બધું જ અત્યારે મળી શકે છે, બટ સાચો પ્રેમ મળવો બહુ જ અઘરો છે. અને જ્યારે આપણને કોઈ સાથે પ્રેમ થઈ જાય ને, ત્યારે જે લાગણીથી જે બંધાઈ જઈએ ને, જ્યારે વ્યક્તિ આપણાથી દૂર થાય ને, ત્યારે માણસ ભાંગી જાય છે. આજે કદાચ હું એ જ તબક્કામાંથી પસાર થઉં છું. ના હું આગળ જઈ શકું છું, ના પાછળ જઈ શકું છું. બસ એક સ્થિર જગ્યાએ ઊભો છું, બસ એક વ્યક્તિની રાહમાં ને રાહમાં. કદાચ અમારા માટે બહુ અઘરું છે, કારણ કે નથી મારું ફ્યુચર દેખાતું, ના મારું કરિયર દેખાતું. બસ એ વ્યક્તિ દેખાય છે. બસ એ વ્યક્તિની સાથેની યાદો સાથે જીવી રહ્યો છું. કદાચ આજે હું મારા જિંદગીના સફરને એવી રીતે માણી રહ્યો છું જ્યાં સેકન્ડે મને રડવું આવે છે, છતાં એક સ્માઇલ લઈને ફરું છું કે મારા લીધે કોઈ દુઃખી ના થાય. હું મા બાપને પણ દુઃખી થવા નથી માંગતો, ના કોઈ વ્યક્તિને. આજે મને નથી ખબર કે મારી જીવ શું કરતી હશે, ઠીક હશે કે નહીં. બસ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એને સલામત રાખજો, કારણ કે પ્રેમ તો એ જ છે કે સામેવાળા વ્યક્તિની ખુશી એ પ્રેમ છે, ના કે એને દુઃખ આપીને. ક્યારેક શબ્દો એવા અંદરથી નીકળી જાય છે ને, તો ક્યારેક રડવાનું મન થઈ જાય છે, ક્યારેક ભાંગી જાઉં છું. રાતે 4 વાગે, વહેલા 4 વાગ્યા સુધી હું જાગતો હોઉં છું. ક્યારેક તો છે ને 2 વાગે ઊંઘ ઉડી જાય છે કે ઠીક હશે કે નહીં, એને ઠીક હશે કે નહીં. કારણ કે પ્રેમમાં તો માણસ છે ને ગાંડો થઈ જાય આખો, કે એ વ્યક્તિની પાછળ એના વ્યક્તિના જ વિચારોમાં આખો દિવસ જતો રહે છે. સાચું કહું તો મારી દિવસ એમ જ જાય છે. તમે જોઈ શકો છો મારા વાળ ને હાલાત. મારા પહેલાંના વિડીયો જોઈ લેજો ને અત્યારના વિડીયો જોઈ લો, બહુ બધો ડિફરન્ટ આવી ગયો છે. કારણ કે હવે બહુ હું કે તૈયાર થવાનો શોખ નથી રહ્યો. બસ સિમ્પલ રીતે ફરું છું, શાંત થઈને બેઠો છું. હા, વિચારું છું કે ઈશ્વર સપોર્ટ કરી નાખે. આઈ નો કે અત્યારે બધા છે ને સલાહ આપવા બધા જ રેડી છે, જ્યારે સાથની જરૂર હશે ત્યારે ક્યારેય કોઈ ઊભું નહીં હોય. બસ આજની વાતને આપણે ધ્યાન કરીશું. બહુ ઝાઝી વાતો કરશું ને તો રડવું આવી જશે. કારણ કે જ્યારે લાગણીના શબ્દો જ્યારે બહાર નીકળે ને, ત્યારે માણસ અંદરથી ભાંગી જાય છે. કારણ કે જેની સાથે જિંદગી જીવવાના સપનાઓ જોયા હતા, આજે એની સાથે વાત પણ નથી થતી. અને ક્યારેક એમ થાય છે કે આ જિંદગીને ટૂંકાવી નાખું, પણ પછી એમ થાય છે કે જિંદગી ટૂંકાવી આટલી પણ સહેલી નથી. કારણ કે મરવું તો સહેલું છે, પણ જીવવું અઘરું છે. અને જે જીવી જાણે ને એ જ સાચો માણસ યાર. બાકી દરેક વાતનું સોલ્યુશન મરવું છે જ નહીં. બહુ બધાના મેસેજ આવે કે ભાઈ મને મરવા સિવાય બી કોઈ રસ્તો દેખાતો નથી. તો યાદ રાખજો કે જ્યારે દરેક રસ્તાઓ બંધ થઈ જાય ને, ત્યારે ઈશ્વરે એક રસ્તો ખોલશે જ. બસ એ રસ્તા ખુલવાની રાહ જોજો યાર. જોઈએ છીએ આગળના સફરમાં શું થાય છે, સફળતાના ચરણો પાર કરું છું કે નહીં, જીવ મને મળે છે કે નહીં. અને હા, એક વાત તો ચોક્કસ છે, જ્યારે જીવ મારી લાઈફમાં હશે ને, ત્યારે સફળતાના બધા શિખરો હું પાર કરીશ. કારણ કે નહીં કહેતા કે જ્યારે આપણી હિંમત આપણી સાથે હોય ને, ત્યારે આપણે બધું જ પાર કરી શકીએ છીએ. બટ જ્યારે આપણી પાસે એ વ્યક્તિ જ ના હોય ને, ત્યારે કદાચ આગળ જવાના બધા જ રસ્તા દેખાતા હોવા છતાં આપણે જાતે જ બંધ કરી દઈએ છીએ. ચલો, આજની વાતને એન્ડ કરીએ છીએ. બ્લોગ કેવો લાગ્યો છે? બ્લોગ તો નહીં કશું, પણ મારા દિલની વાતો ને મારા વિચારો તમને કેવા લાગ્યા છે. અને હા, કોઈ સ્ક્રિપ્ટેડ નથી હોય યાર. બાકી ઘણાને એવું લાગતું છે કે ભાઈ તમને સ્ક્રિપ્ટેડ ઠોકવા જ મળ્યો છે, તો ના યાર, હું સ્ક્રિપ્ટેડ વાતો કરતો જ નથી. જે અંદરથી રિયલાઇઝ થાય છે, જે તમારી વાતો છે, બસ એને મારા શબ્દોમાં હું વ્યક્ત કરું છું. બાકી તમારી જેવો સિમ્પલ પર્સન છું, મારે ફેમસ થવાનો કોઈ શોખ નથી. બસ તમારા દિલમાં થોડીક એવી જગ્યા મળી જશે ને, એ મારા માટે બહુ મોટી વાત છે. કારણ કે હું જ્યાં ઊભો થાઉં ને, જ્યાંથી હું ઊભો થાઉં ને, ત્યાંથી મારી બદનામી નહીં, પણ ત્યાં મારી વાતો થવી જોઈએ. બાકી તમને જેમ યોગ્ય લાગે એમ આ વિડીયો તમને કેવો લાગ્યો છે, અને પ્લીઝ મારી વાતમાંથી કોઈ પણ વાત દિલને સ્પર્શી જાય ને, તો હંમેશા જિંદગીમાં ઉતારજો અને નાત જાતના આ બંધનને તોડીને પોતાના પ્રેમને સ્વીકારજો. બાકી સમાજ આજે છે અને કાલે નથી. માણસ તરીકે જીવવાનું છે. બાકી મરી જશું ને તો કોઈ સાથે નથી આવવાનું, સિવાય એક સારી યાદો અને એક સારા કર્મો. યાર, મળીએ છીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.